ડેસરના જૂના શિહોરામાં ગેરકાયદેસર રેતી ખનનમાં દુર્ઘટના, 2 કામદારોના મોત. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જૂના શિહોરા ગામે ગેરકાયદેસર રેતી ખનન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. માટીની ભેખડ ધસી પડતા 2 કામદારો નીચે દટાઈ જતા તેમના કરુણ મોત નીપજ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જૂના શિહોરા ગામ પાસે લાંબા સમયથી ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હોવાની ચર્ચાઓ વચ્ચે આજે ખનન દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડી હતી. ઘટનામાં હિટાચી મશીનનો ઓપરેટર અને ટ્રકનો કંડક્ટર માટી નીચે દટાઈ ગયા હતા. સ્થાનિક લોકો અને અન્ય કામદારો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ બંનેને બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેઓના મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ ખનન સાથે જોડાયેલા કેટલાક લોકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનો આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. મૃતકોના પરિવારજનોએ ગંભીર બેદરકારીનો આક્ષેપ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ ઘાયલોને સમયસર સારવાર ન મળ્યાના પણ આરોપો સામે આવ્યા છે. આ ઘટનાને લઈને ડેસર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. બીજી તરફ ખનીજ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હોવાની ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટ પરવીન વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ, વડોદરા.